આ દેશની અંદર પૈસાની કોઈ ખોટ નથી. ખોટ છે તો ઈમાનદાર નેતાઓની. કેન્દ્રીય માર્ગ પરિવહન હાઈવે મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં તેમને કહ્યું હતું કે રોડ તેમજ પુલના કામમાં ગુણવત્તા જોઈએ. કોન્ટ્રાક્ટરોને ખુલ્લી ચેતવણી આપતા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરના કામમાં ગડબડી કરશો તો બુલડોઝર નીચે દબાવી દઈશ. આ ખૂબ જ આકરા શબ્દો છે. આ દેશની અંદર ઘણા જ પુલો બન્યા અને તેમાં વાપરવામાં આવેલ ભ્રષ્ટાચારની સામગ્રીના હિસાબે પુલો તૂટી પણ ગયા. તેમ છતાં આવા કોન્ટ્રાક્ટરોને બીજી વખત ટેન્ડર આપવામાં આવે છે. આ મહેરબાનીનું કારણ શું? આ કામ શંખેશ્વર તાલુકા તેમજ પાટડી તાલુકાના રૂપેણ નદી ઉપરના નવનિર્માણ પુલના છે. કામનો વિડીયો છે. આ કામની ગુણવત્તા કેટલી? શંખેશ્વર તાલુકાના રાજપરા ગામથી રોજવા તરફ જતા રસ્તા ઉપર રૂપેણ નદીનું નવનિર્માણ પુલનું કામ ચાલુ છે. પરંતુ આ કામની અંદર કોન્ટ્રાક્ટર દ્વારા ખૂબ જ મોટા ભ્રષ્ટાચાર થતા હોય તેવા અહેવાલ અમને મળતા સ્થળ પર જઈ તપાસ કરતાં ઘણા જ ચોંકાવનારા દ્રશ્યો અમને જોવા મળ્યા હતા અને અમે તમને પણ બતાવીશું. આ કોન્ટ્રાક્ટર દ્વારા જે માલ મટીરિયલ બનાવવામાં આવે છે તે રૂપેણ નદીની ખારી માટી રેતીનો ઉપયોગ કરી અને માલ મટીરિયલ બનાવવામાં આવે છે, જેના હિસાબે ક્ષાર તુરંત આવે છે અને લગભગ લોખંડ પણ આ ક્ષારના હિસાબે કટાઈ જાય છે. તો આ પુલનું ભવિષ્ય કેટલું? જો આ પુલના કામને લઈ અધિકારીઓ દ્વારા જો સત્વરે તપાસ કરવામાં આવે તો ઘણા જ મોટા ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે. પરંતુ આ કામને જોતાં કોઈને થોડીવાર તો એવું જ લાગે કે ખૂબ જ મોટો વિકાસ થયો છે. પરંતુ આ પુલને જોતાં જનતાની કમાણી ભ્રષ્ટાચારમાં સમાણી તેવા દ્રશ્યો આ નવનિર્માણ પુલના છે. મિત્રો, આ કામ આશરે 4 કરોડનું છે. શું તમને આ દ્રશ્યો જોઈને એવું લાગે છે કે આમાં 4 કરોડનું કામ થશે? કેમ કે આ જે માલ મટીરિયલ વપરાય છે તે જોતાં આનું કંઈ લાંબુ ભવિષ્ય દેખાતું નથી અને અત્યારથી જ તિરાડો પડવા માંડી છે. તો આ કામ કેટલું ટકાઉ રહેશે? આ કામને લઈ ગામ લોકો દ્વારા આ કામને તુરંત બંધ કરી દેવા માંગ ઉઠી છે અને અધિકારીઓ દ્વારા આની સત્વરે તપાસ કરવા માંગ ઉઠવા પામી છે. મિતેશ દવે, પાટણ ક્રાઇમ ન્યૂઝ, પાટણ.